આજે તો જવાનું હતું નવસારીથી અમદાવાદ, પણ વરસાદ કે મારું કામ. વાદળો ચાલતા થઈ ગયા અને વરસાદમાં પલળવું ન હતું, એટલે વરસાદ આવ્યાની પહેલા જ અમે બસ સ્ટેશને પહોંચી ગયા. અડધી કલાક બસ લેટ હતી. બસને જોતા જ લોકો એવી રીતે દોડવા માંડ્યા કે ઘણા વર્ષો પછી ભેગા થયા હોય. અમારે સીટની ચિંતા ન હતી, કારણ કે અમે પહેલા જ ઓનલાઈન રિઝર્વેશન કરી નાખ્યું હતું. થોડીક જ વારમાં બસ ઉપડી ગઈ અને નવસારીને બાય કહી રવાના થયા. 15મી ઓગસ્ટ નજીક આવતી હોવાથી રસ્તામાં દેશભક્તિના કાર્યક્રમો પણ ચાલતા હતા. સુરતની નજીક જતા જ અમને દેખાયા તાપી નદીના સુંદર નજારા. બેઠા બેઠા હું બોર થઈ ગયો હતો, એટલે હેડફોન લગાવીને ભજન ચાલુ કરી દીધા. પછી ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી. આંખ ઉઘડી ત્યાં તો ડાયરેક્ટ વડોદરા બસ સ્ટેશન. બાપ રે બાપ, આ બસ સ્ટેશન છે કે કોઈ હોટલની બિલ્ડિંગ? વડોદરાની બારે નીકળતા જ મોન્ટુભાઈએ સેલ્ફી કેમેરો ચાલુ કરી દીધો. કેમેરાના જોતા જ મેં મારા વાળ સરખા કરવાનું ચાલુ કર્યું. 2 કલાક પછી અમે સીધા ગીતા મંદિરે પહોંચી ગયા. ગીતા મંદિર અમદાવાદનું બસ સ્ટેશન છે, કોઈ મંદિરનું નામ નથી. ખેર, આપણી સફર હજી બાકી હતી. પહેલા તો અમે રેપિડો બુક કરીને પીજી તરફ જવા નીકળ્યા. ત્યાં તો અમદાવાદના સિગ્નલનું ટાઈમર પૂરું થતા આગળ નીકળ્યા. ત્યાં તો સાબરમતીનો અટલ બ્રિજ દેખાણો. અટલ બ્રિજને જોતા જ બંને ભાઈઓ રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. હજી તો થોડાક આગળ વધ્યા, ત્યાં બીજું સિગ્નલ, વળી આગળ જતા ત્રીજું સિગ્નલ. હવે 5 કિલોમીટરમાં 25 મિનિટ ટ્રાવેલ કર્યા બાદ છેવટે અમે પીજીએ પહોંચી ગયા. તો આ ટ્રાવેલ મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.